તમે આમથી આવતા હતા ને ત્યાં જ મને લાગ્યું કે હા હાકટેટી ચોરવા જાય હે. આમ ચારે કોમ મોઢા ફેરવતા હતા. એટલે હું અહીંયા કઈ હાકટેટી ચોરવા નથી આવી. મેં ચારે કોમ જોયું પણ મને તમે ક્યાંય દેખાણા જ નહીં ને. હા દેખાણી નહીં એટલે જ તમે હાકટેટી તોડતા હતા ને. મેં હાકટેટી તમારી લીધી હોત ને તોય ભૂમિબેન હું તમને કહી દેવાની હતી કે મેં તમારી હાકટેટી લીધી. એટલે હાકટેટી લઈને કેવાના હતા કે લેતા પહેલા કહેવાય. જસુ માસી તમે ગઈઢા થયા, તમને શરમ નથી આવતી હાકટેટી ચોરતા? પણ મેં ક્યાં તમારી હાકટેટી ચોરી જ છે. તો તમે શું કરતા હતા? અને આમે આ ખાવાની વસ્તુ કહેવાય, આ કઈ મેં ચોરી કરી ન કહેવાય. એટલે જસુ માસી આ હાકટેટી તમે વાવી વાત કરો તી. જાઓ તમે ફ્રૂટ વાળા ત્યાં જાઓ અને હેને હાકટેટીને લઈ આવો પૈસા દીધા વિના, તો તમને ખબર પડે કે ચોરી કરી કે ન કરી. આ તો હું જવા દઉં, મારી જગ્યાએ બીજું હોત ને તો તમને માર્યા વિનાય ન મૂકે. એ હારું ભાઈ સાહેબ, હવે તમારી વસ્તુ કોઈ દી કાઈ નહીં અડું બસ. હા બસ નીકળો. આવડા મોટા થઈને કઈ શરમ જ નથી. હવાર હવારમાં હાકટેટી ચોરવા વયા આવ્યા. હજી તો દી ઉઈગો મેં ચાય નથી પીધી. મોટર ચાલુ કરી આવી? હા હો કરી આવી. હવે મને હે ને ચાન રોટલી આપો, મારે હીરાવું હે. હા હા અલે લે ગરમ ખા. હે બેન હાકટેટી પાકી ગઈ? આપણા પાડોશી રેવા દે તો પાકશે. લે કેમ હું થયું? આ જસુ માસી હવાર હવારમાં ટેટી તોડવા વયા ગયા. બોલ તું પણ મારું માન નહીં. હું તો તને કેદીની કહેતી હતી કે હાકટેટી તોડી લે. ઘરમાં પાકી જાય. તું પાકવા દે. પણ બેન બીજા ખાઈએ કરતા હું ખાઈ જાવી હારું ને. અને કાચી હોય તો ઈ તો પછી પેટમાં પાકી જાય. અરે હાકટેટી તો હેને વેલામાં પાકે ને ઈ જ એકદમ મીઠી થાય. હે હા તો હવે તુંય પકવી લે. ઈ તો પાકી જાય. જસુ માસી કઈ બાજુ? અરે આ બજારમાં ગઈ તી. હા જો આ શાકભાજી અને કેરી પાકી. હા અને હાકટેટી લઈ આવી. હાકટેટી? અરે જસુ માસી હાકટેટીનું જ્યુસ પીવાનું તો મારે કેદીનું મન હતું, પણ હું હમણાં નવરી જ નથી થતી. અને કોક દી હું બજારે જાઉં ત્યારે હાકટેટી ના હોય. અરે અત્યારે તો બહુ હાકટેટી આવે હે. જાઓ લઈ આવો. મને તમારામાંથી એક હાકટેટી આપી દ્યો ને. પણ આ તો 50 રૂપિયાની બે જ આવી. હા પણ હું તમને 25 રૂપિયા આપી દઉં તી, મારે કઈ મફતમાં નથી લેવી. હા તો આપી દઉં. આલ્યો જસુ માસી આ 20 રૂપિયા.
અને આ 5 રૂપિયા. હવે પૈસા પૂરા જ છે ગણોમાં. અને આ નાની હાકર ટેટી હે, મને ઈ આપો. હાલ્યો આ આરતીબેન, મેં હે ને હાકર ટેટીનું જ્યુસ કોઈ દી નથી પીધું. તમે હે ને હાકર ટેટીનું જ્યુસ વધારે બનાવજો, હું તમારા ઘરે પીવા આવી. હો હાલો, હવે મારે મોડું થાય હો. આને તો પણ કોક ભૂખ આંબી ગઈ લાગે હે. મારી આગળથી આ હાકર ટેટીના 25 રૂપિયા લઈ લીધા ને, હજી તો એને જ્યુસ પીવું. બોલો. હા, આ સવારે સવારે આ સાકર ટેટી ક્યાંથી લઈ આવ્યા? કેમ, તમારે કઈ કામ હતું? ના, મારે તો કઈ કામ નથી. મારે હે ને અત્યારે બહુ મોડું થાય છે. હજી મારે ઘરે જઈને હાકર ટેટીનું જ્યુસ બનાવવું છે. સવારમાં હાકર ટેટીનું જ્યુસ પીવાની મજા આવે. અચ્છા, જ્યુસ તો પણ મને બહુ ભાવે તો આરતીબેન. હે, તમને બહુ ભાવે? હા, તો અત્યારે બજારમાં હે ને જોઈએ એટલી હાકર ટેટી મળે. બજારમાંથી હાકર ટેટી લઈ આવો અને ઘરે જ્યુસ બનાવીને પીવો. મારે તો મોડું થાય. જસુ માસી, તમારી ભલી થાય. મેં કીધું, મેં ના પાડી તોય મારી હાકર ટેટી ચોરીને વયા ગયા. બટેટી, તારી ટેટી નો પાકી જાય ને તો તું મને કે. નો 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 નો. એ હું થયું કેમ આટલા બધા ઉતામરમાં? આ જસુ માસીએ હવારમાં મારી દીની પથારી ફેરવી નાખી. મારા વાડામાંથી હાકર ટેટી ચોરીને વયા ગયા. બોલો, મેં એને પકડ્યા, બહાર કાઢ્યા અને હું જેવી ઘરે ગઈ ને એવી પાછા આવીને પાછી મારી હાકર ટેટી લઈને વયા ગયા. ના ના ભૂમિબેન, એને જસુમાસી ના હોય તો એને આરતીબેન જ લઈ ગયા હે. હવે આરતીબેન નો હોય. હા, આરતીબેન લઈ ગયા. ભાઈ, આરતીબેન મને પૂછતા હતા, મને ભેગા થયા હતા. મેં પૂછ્યું કે આ હાકર ટેટી ક્યાંથી લઈ આવ્યા હતા. એને મને જવાબે ના દીધો કે મારે મોડું થાય એમ કરીને સીધા વયા ગયા. એટલે આરતીબેન જ હોય. આરતીબેન ના હાથમાં કેટલી હાકર ટેટી હતી? હાથમાં એક જ હતી એના હાથમાં. પણ મારે તો 2 ચોરાઈ ગઈ. પણ તો 2 ચોરાઈ ગઈ તો બીજી હે નહીં, ગમે એને સારું થવા હાટું થઈ ને બીજી એની કોકને એક આપી દીધી હે. એટલે એ હાકર ટેટી એના હાથમાં એક જ હતી. હા, ઈ તમારી વાત સાચી હે. જસુ માસીને મેં પકડ્યા અને આટલું બોલી ને એટલે ઈ તો નો હોય લગભગ. તો જસુમાસીમાં હિંમત જ નથી. તમારાથી તો બીએ છે એ લોકો. હા, ઈ વાત સાચી છે. હા. ચોરીને તમને સુધારતા શરમ ન થાવતી? એટલે ભૂમિબેન માપે હો. એટલે ચોરી તમે કરો ને માપે અમાર રહેવાનું એમ? એટલે મેં ક્યાંય હાકર ટેટી ચોરી નથી અને મેં જસુ માસી આગળથી રોકડા 25 રૂપિયા દઈને હાકર ટેટી લીધી હે. બોલો લ્યો, જસુ માસી તો મારી હાકર ટેટીનો વેપાર કરવા માંડ્યા. હાકર ટેટી મારીને રોકડી જસુ માસી કરે. હાલો તમાર ભેગા હાલો. પણ ક્યાં? આ હાકર ટેટી મારી હે. મારા વાડામાંથી જસુ માસી ચોરી ગયા અને આ હે ને હાકર ટેટી આમને આમ રેવા દ્યો. એને અડતા નહીં તમે. જ્યાં સુધી નિર્ણય ને ચુકાદો ના આવે ને ત્યાં સુધી. હાલો તમાર ભેગા હાલો. બહુ કરી હો. મેં પણ કાંઈ નહીં ને હવારમાં ઉછીનું લઈ લીધું.
લાકડી લેવા ગયા લાગે તો એવું જ. એવું તેવું થાય તો ટેકો દેજો હો. મને તેમ છે તમને જીતવાના. એમ તો હું બીવ તો કોઈના બાપ થીએ નહીં. બકાલું જોઈને આમ જો ભૂમબેન, આ હું બધું ગામમાંથી લઈ આવી. જો શાકભાજી, આ કેરી અને આ હાકરટેટી એક બે આને આપી. અને આ તમે જો આ તમારી હાકરટેટી છે. હા 25 રૂપિયાની. ના આ મારી નથી, અમારે તો મોટી મોટી હાકર ટેટી હે. તો પણ હું સમજા વિનાના વહી આવ્યાને જોર જોર કરો એમ. તમે હું પણ ભૂમિબેન હાવ આમાં અમારા બેયનો તો ક્યાંય વાક નથી ને. હે થઈ ગયું ને હવે તો બધું ક્લિયર. આ હું મહિલા મંડળની મીટિંગ જામી. આ જો ને ભૂમિબેનની હાકરટેટી કોક ચોરી ગયું. મમ્મી ઓલા વાળામાં વેલો હે એમાં 2 હાકરટેટી જતી ઈ જ ને. હા 2 જ હતી, તમે ચોરી ગયા ને. અરે ભૂમિ બેન, કોઈને જોયા વિનાના આવા ખોટા ચોરીના આરોપ કોઈ માથે ના લગાડાય. અને તમારી હાકરટેટી કોઈ નથી ચોરી ગયું. તમને કેમ ખબર? એમાં એવું થયું ને, મારે દવા છાંટવાનો પંપ ક્યાં? ઈ તો મારી બેન છાતી હોય એટલે એને ખબર હોય દવા. આ કાચી હાકરટેટી કાં તોડી લીધી? અરે મારી બેન હે ને મને હાકર ટેટી તોડવા જ નથી દેતી. ઈ કે પાકવા દ્યો, પણ પાકવા દઈને કોક બીજું ચોરી ગયું હોય તો એટલે મેં જ તોડી લીધી. એ સારું કર્યું લે. તો પછી આ પણ ભૂમિબેન ને એની બેન બેય બીજાને જ હેરાન કરીને રાખે હે. અને હાવ કારણ વિનાના હેરાન કરે. હાવ સાચી વાત છે તમારી. હવે તમારી હાકરટેટી તમારે ઘરે પોગી ગઈ ને. હા તો હાલો, મારો હવે દવા છાંટવાનો પંપ દ્યો, મારે દવા છાંટવી છે. હા હાલો હાલો, ઈ વાડામાં જ છે, હાલો આપું. હાલો.